ધારી તાલુકાના ચલાલા ગાયત્રી શાળા તેમજ ગાયત્રી મંદિર ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં બાળકોને પાણીના કુંડા તેમજ માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં આજ રોજ 2000 માળાનું વિતરણ થયું હતું, જેમાં અત્યાર સુધીમાં 5 લાખથી વધારે માળાનું વિતરણ કરવામાં આવેલ છે. જેમાં ગાયત્રી ધામના વડા ડોક્ટર રતિદાદાની સૂચના મુજબ તેમજ હરિબા મહિલા કોલેજના પ્રમુખ મહેશભાઈ મહેતા તેમજ શીતલબેન મહેતા દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન ગાયત્રી મંદિર તેમજ ગાયત્રી વિદ્યાલય ખાતે રાખવામાં આવેલું હતું. રિપોર્ટર પ્રતાપવાળા, ધારી. આજે વિશ્વ ચકલી દિવસ છે, તો આપના દ્વારા કાર્યક્રમનું આયોજન હતું, શું કહેશો? યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સંસ્થા વિદ્યાલય ખાતે આજે ચકલી દિવસ નિમિત્તે બધા દીકરા દીકરીઓને ચકલીનું ઘર અને કુંડું આપીને સંકલ્પ લેવડાવવામાં આવ્યો કે ચકલીનું અને પક્ષીઓનું જતન કરીશું અને તેમને આવવા માટે રહેવા માટેનું નિમંત્રણ આપીશું. દરેક બાળકોને સંકલ્પ લેવડાવવામાં આવ્યો છે. આપનું નામ શું છે? આજે ચકલી દિવસ હોવાના કારણે કાર્યક્રમનું આયોજન કર્યું હતું, શું કહેશો? મારું નામ તૃપ્તિ ખીમસુરિયા, ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાં એક શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે તારીખ 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ. વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આજે અમારી સ્કૂલમાં બાળકોને પક્ષીઓના જતન માટે, પાણીના કુંડા પક્ષી માટે અને પક્ષીને રહેવા માટે માળાઓનું વિતરણ કરવામાં આવ્યું, કે જેનાથી બાળકોમાં પશુ પક્ષી પ્રત્યેનો પ્રેમ અને પશુ પક્ષીઓનું કેવી રીતના આપણે જતન કરીએ, કેવી રીતના એની કાળજી લઈ શકીએ, એવો એક ઉત્સાહ અને ઉમંગ બાળકોમાં વિકાસ પામે એવો એક પ્રયાસ કરવાનો આવ્યો. જય માતાજી. દાદા, ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા આજે ચકલી દિવસ છે, તો આપણી સંસ્થા દ્વારા હરિબા મહિલા કોલેજ, ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, રક્ષા શક્તિ ગુરુકુળ, સંસ્કૃત શક્તિ ગુરુકુળની અંદર 2000 માળાનું વિતરણ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં દર વર્ષે 5 લાખ માળાનું વિતરણ કરવામાં આવ્યું છે. અને અહીંયા તમે પ્રવેશો એટલે એટલા બધા માળા બાંધવામાં આવ્યા છે. ચકલીનો કિલકિલાટ તમે ચકલાનો જુઓ તો તમે આનંદિત થઈ જાઓ. તો આપણે બધા પ્રાણી પ્રત્યે પ્રેમ દાખવી અને ચકલાને ખૂબ આપણે પ્રેમ દાખવી પાણીના કુંડા પણ સાથે આપવામાં આવ્યા છે. તો ખૂબ સત્કાર્ય થાય, ભગવાન રાજી થાય એવું કાર્ય છે. જય માતાજી.